આમાં એક બ્લોગ અને આપણું છોકરું કૂતું હે પાડાની ગોળે એની માથે બજેટ નાખી તો હજી ઉઠે. અત્યારે વાગવા એવા 7:30. એક છોકરી એની સાઈડે જવા માટે તૈયાર થઈ ગઈ છે. એવી એને બહુ શરમ થાય. મારે હજી દુકાને જવાનું છે, અહીં માંડવામાં બેસવા જવાનું છે, ઘણા બધા કામ છે હજી. એટલે આપણે વિડીયો કરી દેવું બંધ. ઉઠી ઉઠી ઉઠ. હા આપણે આવી ગયા હે માંડવે, દોસ્તારના લગ્ન છે એટલે આપણે થોડા ઘણા કામ છે એ બતાવશું. હવે થોડીક જ વારમાં આપણે ગણપતિ બેહાડી દીધા છે અને મંડપનું રોપાણ બાકી છે. એ વિધિ ચાલુ છે. એ પતી જાય પછી ફટાફટ આપણે જાવ દુકાને. આજ ઘણા બધા કામ છે, થોડું ઘણું પાર્સલ ને એવું બધું આવવાનું છે અને એવું બધું કામ છે. આપણી પાસે આવી ગયું છે આ બોર્ડ, હવે નવું આ બાજુ ચિત્ર આપ્યું છે. ચાપડા જે હેઠળના ફિટ કરવાના છે એ આપણે કરી નાખીશું. પછી આને જવા દેવું બાયણે. બે આ સ્ટેન્ડ આને ફિટ કરી દઈ. આપણે ફિટ કરીને રાખી દીધું છે. બાકી આપણે કાંઈ એનું કામ છે નહીં. હવે એડવર્ટાઈઝ એની રીતે કરી રાખે છે આપણી દુકાનની. હું હવે ગાડી લઈને આવેલો જાઉં ગામમાં ને ગાડી માટે લેતો આવું ઓઇલ ને એવું બધું આવી ગયું. કે આનું ઓઇલ ને એવું બધું પતી ગયું છે ને થોડા ઘણા બોલને ટાઈટ કરવાના છે તો જોઈ લઈએ. હવે પહેલાં આનું ઓઇલ લેતા આવીએ આપણે ગામમાં જઈને. એટલે આને કરી ચાલુ ડાયરેક્ટ અને નીકળી સીધા બજારમાં અને ફટાફટ લેતા આવી ઓઇલ. આજે ઘણા બધા મારા અહીંયા કામ હતા, જેમાં પાર્સલ હતા, બોર્ડનું હતું, થોડુંક આપણે દુકાનમાં બાયણે લાઇટિંગનું ને એનું જેવું તેવું કામકાજ હતું એ બધું સરખું કરી નાખ્યું છે. અને બપોર પછીનો ટાઈમ થવા આવ્યો હોય એટલે ફટાફટ પહેલાં આપણે ગાડીમાં ઓઇલ નાખીશું ને પછી પાછું આપણે ગોંડલ બસ જવાનું છે. આજે રવિવાર છે એટલે બધાએ દુકાનો વહેલા હેર જ બંધ કરી દીધી. એટલે આપણે હવે ફટાફટ ગાડીમાં પેટ્રોલ નાખતા જાવું, આપણે દુકાન જઈને ઓઇલ નાખી દેવું અને પછી નીકળીશું ગોંડલ. આપણે થોડું ઘણું કામ છે, થોડી ઘણી ખરીદી કરવાની, ફટાફટ કરી લેવું. એ બધું આપણે વ્લોગમાં એડ નહીં કરી. દુકાનમાંથી આપણે બધા પાના પગ લેતા આવીએ, ફટાફટ ચંપલ પહેરી અને લઈ લઈએ અને હરખું કરીને. અહીંયા આપણું ઓઇલનું ડબલું પડ્યું છે, પાછું રાખી દઈએ થોડીક વાર. પહેલાં બોલ ખોલીને અને અંદરનું જે ઓઇલ છે ભરી ગયેલું એ બધું બારણે કાઢી નાખી. નીચેના બોલ ખોલી નાખીશું. પહેલાં પકડથી આપણે ઉપરનો બોલ થોડોક ઢીલો કરી નાખીશું. આપણે કમ્પ્લીટ બોલ ખોલી નાખ્યો હતો અને ઓઇલ જાજુ ગાડીમાંથી નીકળ્યું નથી. પહેલાં આને સાઈડમાં કરી નાખી પછી હું તમને બતાવી દઉં. આમાં તમે જોઈ શકો ગાડીમાંથી બહુ જાજુ ઓઇલ નીકળ્યું જ નહીં, કે બધું એ પતી ગયું હતું. ઉપરનો બોલ જે આપણે થોડો ઘણો ઢીલો હતો એ ખોલી નાખ્યો, કમ્પ્લીટ કાઢી નાખ્યો એટલે નીકળી જાય. ગાડી થોડીક નમાડીને કાઢી નાખું. હું ગાડીમાં બધું ઓઇલ કમ્પ્લીટ નાખતો રહ્યો તે ભાઈએ જાજે ભેગી બધી દુકાન આપણે આખી બંધ કરી દીધી. દુકાન આપણે કમ્પ્લીટ બંધ થઈ જ ગઈ. હવે શટર પાડવાનું બાકી છે, એ શટર પાડી દેવું અને પછી નીકળીશું આપણે દુકાનેથી. આપણે સીધે જવાનું છે ગોંડલ અને જાજો બ્લોગ હવે આપણે આજ નહીં ઉતારી. રસ્તાનો થોડો ઘણો સીન લેતા જાઉં પછી બ્લોગ આજનો આપણે બંધ કરી દેવું. ક્योंकि આજે આપણે ઘણું બધું ગોંડલ મને કામ છે એટલે થોડીક વહેલા હેર દુકાન બંધ કરી દીધી છે. એટલે ફટાફટ નીકળી. હવે આપણે થોડીક જ વારમાં ગોંડલ પગી જવું, ખરીદી પૂરી કરી લેવું. અત્યારે આપણે ચોરડી આગળ પગવાઈ હોય ને હમણાં આપણા બ્લોગ કાફી લાંબા ટાઈમથી નહોતા આવ્યા, એ જલ્દી પાછા આવવા માંડશે. એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક બ્લોગમાં.